રાખ્યા જેણે હેતથી અધકેરા દીધા જેણે માન ગુણલા એના કદી ન ભૂલે ભલે દેવા પડે પણના પ્રાણ. હાલ આપણે અત્યારે રાજકોટ જિલ્લાના નેસ વિસ્તારમાં છીએ. આપણી સાથે ઘણા બધા માજીઓ જોડાયેલા છે, તો આવો તેમની સાથે વાત કરીએ પહેલાના જમાનાની, સંસ્કૃતિની અને પહેલાના વારસાની વાત ગામના ડાયરેથી. શું નામ છે માજી તમારું? વાલીબેન. તમારી ઉંમર? ઉંમર 70 ઉપર. આ તમે 70 વર્ષનો જે જમાનો જોયો છે અને અત્યારનો તમે જમાનો જોઈ રહ્યા છો, તો આ તમને 70 વર્ષ પહેલા કેવું લાગતું હતું અને અત્યારે તમને કેવું લાગે છે? અત્યારે તો કાંઈ એવું લાગતું નથી, પહેલા જેવું કાંઈ છે નહીં. બરાબર, અમે તો ભણ માણસ રહ્યા. બરાબર, પછી અમે તો વિસ્તારી માણસ રહ્યા. અટણે શહેરમાં કાંઈ અમારી માન્યતા છે નહીં. બરાબર, પછી અમારે કોઈ અભણ માણસને કોઈ જાણતું નથી. તો કેમ અમારે રહેવું અહીંયા? નથી લાઈટ, નથી બિલ, નથી કાંઈ, ખાલી ઝૂંપડામાં રહેવાનું. અમારે ઝૂંપડા સિવાય અમારે ફોરવે નહીં. મારી તમે કેટલું ચોપડી ભણેલા? બધી ચોપડીઓ ભગવાન આગળ અક્ષર માંડી આય નથી ભણેલા. નિહાળ ભાઈ હતી? નિખાળે નહોતી જોઈ, કાંઈ નથી જોયું. સિંહના સાવર જોયા હતા અને વગડામાં રહેતા. બરાબર, અહીંયા કાંઈ છે નહીં. હવે તો અહીંયા બાવળિયા છે, લીમડો છે, અને બેસીને મજા કરીએ. બીજું કાંઈ નથી અહીંયા. ગીરમાં અહીંયા તો કાંઈ છે નહીં. પેલા વખતમાં નાનપણમાં. હવે કાંઈ અહીંયા છે તો નજરે જોઈએ ને ત્યાં તો. હજી મારા ભાઈ છે ત્યાં ઘરમાં તો ઘણા રહ્યા અમે. બાપા કાંઈ આપણે હિસાબ તો હોય નહીં પેલાનો. ઘણા રહેલા છે. હા, તો થાણ થપી હોય ને અમારે જ્યાં માલ ને સારું હોય ને અહીંયા એક અહીંયા શહેરમાં હવે ટકી ગયા. શું કરીએ, વગડા છે નહીં. બરાબર, સીમમાં સેઢો નહીં ને ગામમાં ખોયડું નહીં. જ્યાં ઝૂંપડા વાળી ને અહીંયા માલ ને સારું હોય અહીંયા જઈએ. તો મારી તમે માલ ઢોર રાખો એવું? ભેહું છે બેન. કેટલી ભેહું રાખો? ભેહું તો ઘણો ઘેરો આખો છે. હાવ નહીં 40-45 નાના મોટું. 40-45 ભેહું રાખો છો? નાનું મોટું. બધી ભેહું ને તમારે વેલું દોવા ઉઠવું પડતું હોય છે? બધું બહુ કરે છે. હવે આનંદ છે. આપણે મોટા માણસ ને કઈ નથી. નિવૃત્તિ લઈ લીધી? નિવૃત્તિ. હવે જો અહીંયા છોકરા ભણે છે અને એને રોટલા કરીને 3 ભાઈ બેન ને ખવડાવી દો. નિશાનો ટાણું થાય તો મોકલી દઈએ. હવે બીજું હું શહેરમાં હોય. બરાબર, બીજું છે નહીં કઈ અહીંયા. તો જમાન પેલા તો બહુ જ ખપ હતો. આપણે પાડોશી ને અમારે હજી દુવે કે નહીં. બરાબર, પાડોશમાં પડ્યું હોય કે ગમે અહીંયા રસ્તામાં હાલ્યા જતા હોય, બેન દીકરી આપણી ક્યાં લૂંટાવી ન જોઈએ તો આપણું શેર દઈ દઈએ, પણ એમાં કોઈ ઝડપ ન મારી જાય. બરાબર, વાહ માજી વાહ. બાકી લોહીમાં ફેર હોય ને એ આડું અવળું હાલ્યું જતું હોય. બાકી આપણું એ અનસાનમાં ન હોય. સરસ વાત કરી માજી કે લોહીમાં ફેર હોય એ આડું અવળું હાલ્યું જતું હોય, બાકી કોઈમાં ફેર ના હોય. મહેમાન ગતિ તો 8 દી રહેતા. પેલા હાથે દહીણા દળતા તોય આમ પ્રેમ ભાવના હતી. બરાબર, હવે કઈ એવું છે નહીં. હવે તો એક ટક રોકાય તો એમ કે હવે વ્યા જાય તો સારું કયો રોટલા કરી લેશે. કેમ હાચવવા લે. મહિનો દી મહેમાન ગતિ કરતા, રોટલા ખાતા, ઘઉંની રાબ કરતા, બાજરાની રાબ કરતા. હવે એ કોઈને ભાવે છે? દહીં નાખીને ખાતા, માખણ નાખીને ખાતા. એ ગુડ કેવી ભરેલી હોય. અત્યારે આમાં બધા પીઝા ને બર્ગર ને બધું આવી ગયું. ના બાપા, ભગવાન આડો એ ના આડો. અમને ભાવે નહીં લોસા. બાજરાનો રોટલો હોય અને જે ભગવાન દે દૂધ ના રોટલા ખાંડી લઈએ, લસણ નાખીને ખાઈ લઈએ. હજી અમારા ફેન ફતુર કાંઈ નહીં, નો ભાવે. ખાધું જ સવારમાં હોય રોટલા બાજરાના અને દહીં હોય, છોકરા ખાઈ લે. સાદું બધું. દૂધ તો હજી છે, દૂધ છે, પણ હવે હું આલો કપાસ આવીને અમારી માં અણાઈ ગઈ માલની. તો હું હુમલા નકર માલને હોય. હવે ભેખુમાં હુમલા ક્યાં જઈએ? ઈ તો માણસને તો પહેલાથી છે, પણ માલમાં હતું. 12 મહિના લોહી નહોતું ઉતરતું. હવે એના બદલે તો ખાણ બંધ કરી જરડા જેવી ભેખું થઈ જાય. શું કરી લઈએ? પૂરું સીમનું તો કઈ સરિયાન જડે નહીં માલને. સીમ સેઢો છે નહીં, ક્યાં રોકવો માલ? આખરે વિના રાખાય છે ક્યાં માલ? આખરે હોય અહીંયા તગડે
પણ ભગવતી હારે હશે ને તો કોકની અમને આગળ લેશે, બરાબર, પણ ભગવતીને ભૂલાય નહીં. એ તો હોય જ ને, એના ખોળિયાના છે. આ ઝૂંપડામાં પટમાં રહેવું બહુ અઘરું છે દીકરી, પણ આમાં એક ચકલું ન ફરકે રાત હોય, એકલા પડ્યા હોય ને તો ભટનો દીકરો આટલામાં ન આવી શકે, બરાબર, વિચાર કરવો પડે. અને અનસાનમાંથી દેવલોકને સાંભળીએ તો આપણે આત્મા પ્રમાણે ન આવે તો ભૂલી જઈએ, પણ આ જમાના પ્રમાણે આપણે હાલવું પડે, નમતું દેવું પડે, નકર આપણે નમી નહીં. નમી કે ને એક ભગવતીને ને એક સૂર્ય નારાયણને અને એક ભગવાન કોણ ભોળોનાથ. આ આકાશ પાતાળના અમે રહેવા વાળા કઈ થોડા એમાં એમ છીએ. કારણ તો ભવિષ્ય કોકના પગલા થાય, જડે ન જડે દીકરી, કોકને જડે, પણ આવા જમાના પ્રમાણે અમારા હડખેલા ખાઈએ છે, નકર અમે તો જોવાય ન જડી, અમે તો વગડાના રહેવાશું. મર્યાદા જો આવી રીતે ખાટલે ન બેસી. માજી પેલાનો સમય હતો ત્યારે ઘડિયાળ નહોતી, તો ત્યારે તમે સમય કઈ રીતે જોતા? આ ભગવાન ઉપર આ તારોડિયા ઉગે ને એમાં હજી ખબર પડે કે આટલા જ વાગ્યા, આટલી જ ટાઈમ થઈ, એટલે ઈ જ હોય. અમારે આ બધા નખતર હોય ને ભગવાનના, ઈ નખતર ઉપર જ જોઈએ અમે, એમાં અમને ટાઈમમાં ખબર પડી જાય. એટલે એમાં તમને ખબર પડી જતી? એટલે તમે આમ અત્યારે તમે એમાંથી જ જોવો છો કે હજી એમ જ? હજી તમને ખબર પડી જાય? હજી મને ખબર પડે, છોકરો અમને ઓછી પડે. શું કે એને હવે થઈ ગયા ને ફોન, બરાબર. જો 7 તારા ઉગે અત્યારે ઉનાળાની રાત 7 ખતરા ઉપર, અને શિયાળાની રાત હરણ ઉપર, કાતિખડો ને હરણ ઉપર જોઈ લઈ, એટલે આવે ને તો જાણી લે કે 5 જ વાગ્યા છે. અને પરોઢ થાય તો પંખીડા બોલે તો થાય કે હવે 6 વાગ્યા છે, ઉઠી જાય. એટલે તમે ઘડિયાળ વિના જ સમય જોતા? હે, સમય એવી જ રીતે જોતા, તારા ઉપર જ. તારા ઉગે ને ઈ જાય ને કે આ ભેહું નો જવાનો ટાઈમ છે, તો હવે તારો ઉગ્યો, હાલો માલ ને લઈ જાય. ઈ માલ પાછો આવે ને તો 3 થાય. ચારીને આવતા પેલા વગડા હતા, હવે કઈ વગડા છે નહીં. હું બિચારા ગોવાળ કરે, કઈ નથી. માલ તો બિચારા બાંધે ખીલે, કોરો ખીલો ને મજબૂત મરી, પાણીએ વેસાતા. કેમ પૂરું પાડવું? વિસ્તારમાં વ્યવહાર કર્યો હોય એ લેવું દેવું, આયુનું કામ પડે એ કરવું પડે. અટણે મોંઘાઈ છે, એક નિવેદ લેવા જાઓ તો કેટલું મોંઘાઈ પ્રમાણે, પણ એ માતાજી આપણું આ કામ રોડવી દે છે. હજી કોઈ આગળ 5 પૈસા માગતા નથી. માગણી છે એક ભગવતી આગળનો, ભગવાન આગળ, કે અમારું આટલું આ વેલડું પાર ઉતરી જાય તો તારી ભલાઈ એટલી, તારો આભાર. પેલા લગન કેવા હતા? લગન અમારા આવી રીતે હાદાઈમાં પર્સન કરતા. અમારા ગાડીઓ હોય, ગોદડા હોય છટકીઓ વાળા, અને ઉપર ભરેલી ગોદડી હોય, એના ઉપર વરાજો બે. મંડપ ને એવું બધું? ના, તો શું મંડપ નતો, ખાલી આવા મેદાનમાં જ. ખાલી મેદાનમાં જ? હા, આવી રીતે જ, આવી રીતે જ આવે પરણવાન, આવી રીતે બધા બેખાય. સૂર્ય લગન હોય, અને રાતના અમારે પેલા રાત પડતી તો એ પોખતા, દી 8મી જાય ધૂપ દીવા થાય તો એ પોખતા. હવે તો દિવસ નહીં પોખી લઈશ. આ સમય એવો છે, હું કે ટાઈમે પોગી ન હગે. માલ ને કેવી રીતે દોવ્યો, ઓલો કોરે ખીલે બાંધ્યું, 2 દિનો જ માંડવો રાખી, પોગાય નહીં ને. આજ માંડવો રોપી, સવારમાં સૂર્ય ફેરા કરી નાખી, કા રાતના ફેરા કરી, તરત જ પાછા 2 કલાકમાં આવી. 11 વાના લગ્ન હોય, હવે જાજા નથી લેતા, 11 સુધી. 11 ના 7 વાના હોય, 9 વાના હોય, 3માં અમારે ઘડીએ હોય, બાકી ન હોય. મહેમાન કેટલા દિવસ? મહેમાન તો અમારે બહુ જ થાય દીકરી. અમારે માંડવા ને દિવસથી 2 દિવસ હોય ને દીકરીના લગ્ન હોય તો 3 ખર્ચ લાગે. અમારે કાંઈ વ્યવહારમાં લેવા ને દેવા, ખાઈ પીને મોજ મોજ કરીને હાલ્યા જઈએ. અને વહુના લુગડા લેવા હોય તો 1 જોડી લુગડાની, નહીં સોનું કે નહીં ચાંદી. પૂર્વે તેના હાહરિયા હારા હોય અને 2 જણા હારા હોય તો સોનામાંય મઢાવે, બરાબર.
ન હોય તો 3 લુગડા લઈને પરણીને આવતા રહીએ. આવું સમય છે અમારો. હજુ લગ્નમાં જમવાનું જમવાનું અડદિયા બનાવી, પછી ઢેફલી બનાવી. હવે તો વળી લાડુડીઓ નીકળ્યું છે એ વળી મને તો એવું ચોકલેટું ને એવું નામ ન આવે સમજ્યા, એવા ફંદા આવે. પેલાનો તો બેન બહુ જ અડદિયા, મોનથાળ, લાડવા બનાવતા. લાપસી ન હોય અમારે. લગ્નમાં નો બનાવો લાપસી? નહીં, લાપસી નહીં, કુળદેવની હોય. નિવેદ અમારા પેલા હોય માંડવાના, ઈ લાપસી ના હોય, ચોખા ના હોય. પછી આવે લગન વધાવીએ તઈ હોય. ઈ પેલા દેવનું, પછી અમે આગળ હાલીએ, ત્યાં સુધી નહીં. તો અત્યારે જેમ હજી બધું ડેકોરેશન ને બધા લગન હોય ધામધૂમથી થતા હોય, ડીજે ને બીજા નહીં, શૂટિંગ કરવાના, ઢોલ આવે, શૂટિંગ કરવાના, ફોટા શૂટિંગ પાડવાના. નહીં, અમારા ઢોલ આવે ને એને વધાવી ઈ કોક કોક કરાવે. કોક દેક આવે હે ને? આપડા એને નહીં, કાંઈ નહીં, ખાદાઈ માં જ. મારા છોકરા પૈણાય ને 10 વર્ષ થયા છે. બસ ઠાંગામ જાન લઈને ગયા તો 2 લગઝરી હતી, 2 મોટું ગામની હતી. આ બેઠા હોઉં છો. પણ આમાં દુઆ દઈએ અમારા પેલી જ પાલટી આ ધમધમાટી બોલે ને એને કીધું હતું કે દીકરીઓ તમારી છે, એ અમારી દીકરી, હાલો અહીંયા તમારા જાનું આવવા દો. તેને છોકરાને પપ્પાએ ના પાડી. એ કે તમારા આંગણે આવી તો અમારું આંગણું ક્યાં જાય? બરાબર, તમારા આંગણે કે અમારી દીકરી ફેરા ફરે નહીં. અમારા સાદાઈ છે, અમારા ઝૂંપડા છે, અમારું આંગણું છે, તો આંગણે ભલે ખૂંદે ભાણિયા આવીને ફેરા ફરી જાય. અચ્છા, એટલે તમારે ને ફુઈવા ભત્રીજીનો રિવાજ છે હજી? અમારે ઈ જ હજી ફુઈ ભત્રીજી, મામા ફુઈ ના હોય અમારે. બીજું નેહમાં તો હોય જ ને મજા. હવે તો ખરી ને બેન, હાકની એ ભગવાનની નીલી રસના હોય, ટાઢો પવન હોય, ટાઢ હોય, તડકા હોય, એ અમારા વેઠે. તમારા જેવા તો ઘૂસણા વળે ને પડ્યા હોય. ટાઢે ન ખમી હગાય ને તડકોય ન ખમી હગાય. પેલા બીમારય ન પડતા. ના રે ના. હવે ધાન છે, ધાન ખધાન થઈ ગયા. ધાન છે, ધાન નથી. હવે આ ધૂળ થી પરવું થઈ ગયું. તાગા છે દી આખો બકરા ને ઘોડે ઓગાળ વાટે છે. એવું ખાના હતા. 10 વાગે શિરામણ કરતા હતા, રાતે વાળું કરતા. એટલો ઉડગાર હતો, એવા દાણા હારા હતા. હવે કોણ છાટે? હવે તો ફુર ફુર ઓલું ઓલા છાટી દે 500 પાવર ને 1000 પાવર, એમાં હું તાકાત હોય? હજી સંડાઈ જાય ખીંગડા જેવી દૂધી પડી હોય, રીંગણા આવડા આવડા પડ્યા હોય. બધું એવા દવાનું જ છે. હું એમાં માણસ કરી લે દવા ઉપર છોકરા. દવા નો લઈએ તો ભાઈઓને લોહી ઉડી જાય. લ્યો. આ માજી જે બધા પાકા મોટા મોટા મકાન હોય, 9 છોકરા થયા મારે, એક ટીકડી નથી પીધી. હવે તો શરદી થાય તો હાલો ઘડીક ન લઈએ તો હાચો ખાસ ઓલું ચકલાને ઘોડે તડફડિયા મારે છોકરો છે. તાકાત નથી દીકરી. હવે ઓલો ડુંગળીનો રોટલો ને સવારમાં સિરાવી લે ને તોય તાકાત હતી. હું કે આપણું ખાતર સારું હતું, દેશી ખાતર, દેશી બાજરા. રોટલો ટીપાતો હોય ક્યાં ધમાકાવે આવે છે? નહીં. હે કાંઈ આવે છે રોટલામાં કે કાંઈ મીઠાશ છે? કાંઈ નથી. હવે તો બધું છાણા જેવું ખાવું પીવું. મીઠાશ ગઈ તો પછી બાણસમાં ક્યાંથી સંતોષ રહીએ? ત્રણે ટાણું કરીએ તો છોકરા કે હાલો ને દાદીમાં ભૂખ લાગી છે, હાલો હમણાં કરી દઈએ. તો જલ્દી જલ્દી કરી દઈએ. બેઠા બેઠા ખાઈને રમતા હોય. પેલા માણામાં ભાવ હતો ખબર? ભાવના ઘણી હતી. ડાયરા આવતા બેહવા. હવે એ કાંઈ છે? ઘડીક વાર આનંદથી વાતું માતાજીઓની કરે. કોઈ દુઆ ગાતા, દુઆ કેવા ગાતા અધરાત સુધી. કમેસો લઈને અમારે ઢોલી આવે, મહિનો દી રોકાય ને એ કેવા દુઆ ગાતા હોય. અમારા બધા બહુ નવરા થઈને આખા નેહડો આખું બેઠું હોય 12 વાગ્યા સુધી. પછી ભેખું લઈને વ્યા જાય. હવે ક્યાં ડાયરા કરે? હવે તો આવ્યો આ હોન્ડા લીધા ના ભાગ્યા. ન ભાગે તો બધું ભેગું ન થાય. ક્યાં જાય? શહેરમાં બધું ભેગું તો કરવું ને. પેલા મોબાઈલ ને વાહન ને એવું કાઈ કાંઈ નહોતું. કેમ કરતા?
વાત કરવી હોય તો કેમ? વાત કરતા ને તો ઘોડું જાતું. કોઈ ખોબરખ નું મારા જેવું વ્યૂ જાય ને તો ઘોડું જાતું. તો એ પણ એટલી જલ્દી ત્યાં પૂગી જતું સમાચાર ઘોડામાં તો જાય ને નેખડે એમ આમ જાય. દૂર દૂર હોય ક્યાંક દૂર દૂર હોય બિચારા રહી જાય. કોણ આવે? હવે ઓખે હોય ઈ કેદી અહીંયા પોગે. રાતની ગાડીમાં આવે તો ઈ ખવારે અમારે મૈયત કાઢતા મારા જેવા. ગાડા હતા. તો ગાડામાં તમે પૂગી જતા વેલા કઈ તો. ઘરે પ્રસંગ હોય બેનું ની ઘરે બધાય, કે ભાઈની હા. ઘરે તો ગાડામાં તો બેસીને વ્યા જાય. ગાડા બધિયા એવા હતા ને પવન જેવા. હવે અત્યારે એવું કઈ નથી રહ્યું. આ ગાડી મારે માર્યો ને આ નીકળે શણગાર કરીને કેવા ગાડા જતા. કેવો શણગાર કેવો? અને ઝૂલું હોય ભરેલિયું, પછી શિંગડાના ખોભળા ભરેલા હોય, અહીંયા માથાવટીયું હોય, કેવા રૂપાળા લાગતા હોય. પડખે ઢોલ ને ખોરણો વાજતા હોય તો આમ ઘોડા ખૂંદતા હોય પડખે પડખે તો નેહડાય નમણા લાગે. ક્યાં બાર ગાવું પર તો અમારો ઢોલ સંભળાય. તો અમારા ઢોલી એટલે હજી ઢોલી આવે તો પછી અમારે કંડીએ જાય. કંડી નોતરવા જાય, કંડી પગે પડવા જાય. બરાબર વરરાજો તે પછી અમારે શણગાર પહેરી અને જાન જૂતે વાળું. પેલા તો ગાડામાં જ જતી. ઘોડા હતા પડખે પડખે ઘોડા ખૂંદતા જતા હોય અને મોરમાં બળદિયા હોય. આમ રાખવું લઈને જતા. છકડામાં ગઈ હતી જાન હે? છકડામાં એ તો અહીંયા નેહડામાં હોય ને, અહીંયા લક્ષ્મીનગરમાં. હવે લક્ષ્મીનગરમાં નાલું વટીને અહીંયા જાવ ને ઉવા જાવ તો ક્યાં જાય? વરરાજા ને બાઈ બેસી જાય અને બીજા હાલ્યા આવે. પાટા ઓલું નાલું જ વટવું. ઓલી બાજુ મારા ભાઈ ને રહેતા, આ બાજુ અમે રહેતા અહીંયા લક્ષ્મીનગરમાં. હવે ક્યાં ન્યા વાખન બાંધીને કરવું એક નેહડામાં. એવું હતું દીકરી. સમય માનશે ને, સમયે માનશે દીકરી. સમય એને કાંઈ નથી. સમય એને બધું હાલવું પડે. હવે જી ક્યાંય હા વાળવી પડે. કે અમે થોડી એવી હા વાળી, પણ સમયે માનશે. બરાબર. અને અમારી એક લાકડી લાગે ને એને 7 વીઘા ખોંભરી જાય. ખો પેઢી સુધી બસે તો શક્યતા ન રહે. પણ માની જબરી છે. અમારા તો હાથમાં આઈની દીધી છે. બંદૂકો પડખે રહી જાય, ભડકાય પડખેથી વ્યા જાય. અમને કાંઈ ન થતું. હું કે માં સમરથ હોય, સમળા થઈને આવી જાય. સિંહ સાવજનું રૂપ લઈ અને બેરખા પહેરીને માયું ફરતી હોય એને થોડા કઈ હોય. અમને કાંઈ ઉદરવોય ન હોય. મારા બેન દીકરી ભલે ને હોના મઢાઈને જાય, અમને બીક નહીં. આજ લૂંટી લખે. એટલો વિશ્વાસ તમને તમારા માતાજી અને ભગવતી ઉપર? બહુ જ વિશ્વાસ અમને. આભાર જેટલો. અમને બીજા કોઈનો વિશ્વાસ નહીં. એક આયુ ઉપર વિશ્વાસ. હાલી અત્યારનો આ સમયના ફેશન ને બધું ગમે તમને? નહીં, અમને ન ગમે એવા. જો છે આમાં કે દેખો છો ફેન ફતુર કાંઈ છે મોબાઈલ ગમે? નહીં. ઘડીઓ કોણ જોવાય એમાં હું હારા હોય માણા. આ છોકરાઓને હવેની પ્રજાને ગમે ને કે અમને તો ઈ જરાય ન સારું લાગે. હું હારી નથી. મોબાઈલ 2 વાતની છે. હારી છે ને હાંસતી છે. સમાચાર હારા દે તો સારું, નકર તો ખરાબમાં ખરાબ ખીલો કાઢી નાખે પ્રજાનો. સમજે? મોબાઈલ તો હાવ ન જોઈએ તો પ્રજા સુધરે. મોબાઈલ હારી જ ન હોય તો આ ફિલ્મ હું હાર્યો છે એમાં તો પ્રજા બગડી ગઈ છે જોઈ જોઈને. સમજે? પેલા એવું કહેતું ફિલ્મ કાંઈ નહોતું. નાટક ને એવું હતું? કાંઈ નહોતું બે દીકરી. અમે તો નેહડામાં કોઈ જોતાય નહીં. તો તમે નાટક કેવું ક્યારે કઈ જોયું? નહીં, હજી સુધી નહીં. નથી જોયું? એ છોકરા જોતા હોય મોબાઈલ કોઈ દી નહીં. છોકરીઓ કઈક વાત કરતી હોય તો વળી દે ઘડીક વાર તો છોકરી સામે વાત કરી લઈએ, બાકી નહીં કોઈ દી નહીં. આ જે તમારા હાથમાં છે એને શું કહેવાય? હા, આ તો હતીમાન વેલા છે. મારી હાહુ ના મોટી, બાકી ના નથી. અને છે આ આ જે બધા. તમારા હાથમાં જે આ ડિઝાઇન છે હા, ત્રાજવા આવે ને, ત્રાજવા વાળા એના આગળ પડાવતા તે બળે મતલબ તો હોજી જાય દીકરી. હાથ તાવ હોજી જાય? આવી જાય તો કોક ને બીયો ખડે તો કઈ ન થાય. બાકી આમાં લોહી નીકળે ત્રોફાય તો. હવે તો ખંચાના છે ને, ઓલા તો ગયા દેશી. તો તમે કોઈથી કેટલી શોખતા. ઉંમરે કરાવ્યા હતા? ને 16-17 વર્ષની ઉંમર એટલે હશે. નાના એવા હતા હા, ના ના જા દીકરી જવડી.
તેદી પડાવ્યા અહીંયા પડાવ્યા આ બધા એક હારે પડાવી નાખ્યા ઘડિયા ઘડી કોણ આવે ન્યા આપણા આગળ એટલે આ પડાવવા જરૂરી હતા ત્રાજવા કે હારું જરૂરી લગાડવા જરૂરી જ હા અમારે પડાવવા જ પડે હા. નિશાની કે આ સારણ ગમે અહીંયા જાય છે ને દીકરીની તો અમારે પહેરવા બદલો કરી નાખ્યો હો કોઈક એવી દીકરી નીપજી જાય તો અહીંયા તરાજવા ઉપર ઓળખાઈ જાય કે આ ચારણની દીકરી છે ચારણની દીકરી છે ઈ. હા હા બરાબર એક અહીંયા ને એક અહીંયા હાથમાં વર્તાઈ જાય જોરિયા તહેવાર ને એવું બધું કેમ ઉજવતા હમ આ અત્યારે આ દિવાળી હાથેમ આવે કેમ ઉજવતા તો નેહડામાં છોકરીઓ હાથે માથેમની રમતી હોય રાખડા લીએ હવે છે રાખડા માખકની એ અડધી રાત સુધી રમતી હોય દીનીઓ રમતી હોય હાથે માથમનીઓ પહેલા તો જરૂરી હતી તો સારું હતું મર્યાદા હતી ખાટલે નહોતા બેસતા ઓઢણું નહોતા ઉતારતા 5 જણા આપણા માવતર બેઠા હોય તો મોરથી દીકરીઓ બોલે નહીં વહુ દીકરીઓ ગમે તે હોય અમારે ઘરમાં બેઠી હોય કામકાજ કરતી હોય તેની રીતે કામકાજ કરે બરાબર આમ લવારી નહીં શાંતિથી રહેવાનું કોઈ મોટું હોય એના સામું ખોટું કોઈ સામું બોલવાનું નહીં ચાલવાનું નહીં એવી રીતે જ અમારું મર્યાદાથી આ પેલા તમને આમ ગીરમાં ગમે કે અહીંયા સિટીમાં જ ગમે તમને હવે તો બેન ગીરમાં જાય હા તો માલને પોગી ન હગી બરાબર હવે ક્યાં જરવાનું છે તો ગીરમાં રહીએ છે નહીં કાંઈ હવે ઓલાની છે ને અહીંયાની ગીરની એ તો મારી નાખે ગોઠણિયા વાળી બે હું મારી નાખે ફાટેલી એટલી બેહું એને ખબર જ પડી જાય કે સિંહ આવે જ છે સિંહ એટલામાં હોય ને તો ઈ ગંધ ઉપર હાલી જાય હા અત્યારે હવે જે ચૂલા આવી ગયા નવા સ્ટવ વાળા ગેસના બાટલા વાળા એના રોટલા સારા થાય કે પછી તમે જે ચૂલે કરો એને ચૂલે જ ચૂલે જ કરો હજી હજી ચૂલે રાંધવું ને ચાલે ખાવું બાકી અમને એ ગમે ને ગેસના એની બાસ ભૂંડી લાગે વાસ આવે ઉદગાર આવે તો ગેસ જેવો આવે આને મીઠાશ થાય ચૂલે તો આપણે જેવી રીતે આ માળી જોડે વાત કરી પેલાના સમયની પેલાના જમાનાની પેલાની સંસ્કૃતિકની ગૈરની માલઢોરની તો આ બધું માળી જાણે છે આપણે કોઈ અત્યારે જાણતા નથી આ વસ્તુ સિટીમાં આવીને સિટીને મોહી ગયા છે ગામડાને ભૂલી ગયા છે તો આવી રીતે કોઈ આવી પેઢીઓ સાથે બેસો તેમની સાથે વાતો કરો અને પેલાની સંસ્કૃતિ જાણો ગામડું શું હતું તે જાણો સિટીને ભાળીને ના મોહી જાઓ બસ આવી જ રીતે વાતો કરતા રહીશું અને મળતા રહીશું ગામને ડાયરેક્ટ